ચાલો જાણીએ શિક્ષણમાં પ્રગતિવાદ શું છે. આ માહિતીના લેખક અને પ્રસ્તુતકર્તા ડૉક્ટર શૈલેષ સાગર છે. મહાન વિચારક જ્હોન ડ્યુઈ માનતા કે શિક્ષણ એ માત્ર ભવિષ્યની તૈયારી નથી, પણ તે ખુદ એક જીવંત પ્રક્રિયા છે. 19મી સદીના અંતમાં ઔદ્યોગિક ક્રાંતિ વખતે જૂની જડ શિક્ષણ પદ્ધતિઓને બદલવા આ ક્રાંતિકારી ચળવળ અમેરિકામાં શરૂ થઈ હતી. વિચારો, કંટાળાજનક ગોખણપટ્ટીને બદલે સીધો અનુભવથી શીખવું. આ અભિગમે શિક્ષણને શિક્ષક પાસેથી લઈને સીધું બાળકોના હાથમાં મૂકી દીધું. જ્હોન ડ્યુઈ, કિલ્પેટ્રિક અને થોર્નડાઇક આ એ મહાન પ્રણેતાઓ હતા જેમણે આ પ્રેક્ટિકલ અને પાયાની શૈક્ષણિક વિચારધારાને જન્મ આપ્યો. અહીં મૂળ સિદ્ધાંત એ જ કે બધું બાળકની આસપાસ ફરે. જાતે કરો, પ્રવૃત્તિથી શીખો અને સાથે મળીને આગળ વધો. માત્ર પુસ્તકો જ નહીં, પણ લોકશાહી વાતાવરણમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય અને તે આજમાં જીવતા શીખે તે જરૂરી છે. મુખ્ય ઉદ્દેશ્ય શું? એવા લવચિક નાગરિકો તૈયાર કરવા જે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વાસ્તવિક દુનિયાની કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં કોઈ જ જડ સિલેબસ નથી હોતો. અભ્યાસક્રમ એકદમ ફ્લેક્સિબલ, વ્યવહારુ અને અનુભવ આધારિત હોય છે. 4 દિવાલોની બહાર નીકળીને ફિલ્ડ ટ્રીપ કરવી, પ્રોજેક્ટ બનાવવા કે ગ્રુપમાં ચર્ચા કરવી, આ પદ્ધતિઓ ભણતરને ખરેખર મજેદાર બનાવે છે. અહીં શિક્ષક કોઈ ડરાવણા બોસ નથી, પણ એક સાચા મિત્ર અને માર્ગદર્શક છે જે વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે વિચારવા પ્રેરે છે. આના ફાયદા ગજબ છે. ભણતર બોજ નથી લાગતું, પણ આનંદદાયક બને છે. વળી બાળકોમાં સર્જનાત્મકતા અને પ્રેક્ટિકલ નોલેજ વધે છે. સૌથી સારી વાત એ છે કે આ પદ્ધતિ શાળા અને સમાજ વચ્ચે પુલ બાંધે છે. આત્મવિશ્વાસથી ભરેલા નાગરિકો ઘડે છે. પણ હા, સિક્કાની બીજી બાજુ પણ છે. આ પદ્ધતિ ઘણી ખર્ચાળ છે અને આના માટે ખૂબ જ સ્કિલ્ડ શિક્ષકો જોઈએ. વળી વધારે પ્રવૃત્તિમાં પાયાના જ્ઞાનની અવગણના થઈ શકે છે અને મોટા ભીડવાળા ક્લાસમાં આનો અમલ કરવો ખૂબ જ મુશ્કેલ છે. રસપ્રદ વાત જુઓ, પશ્ચિમના આ જ વિચારો આપણને ટાગોરના શાંતિનિકેતનમાં અને ગાંધીજીની નઈ તાલીમમાં પણ જોવા મળે છે. આ ઐતિહાસિક વારસો આજે પણ જીવંત છે. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આ જ સ્કિલ બેઝડ વિચારોનો સ્પષ્ટ પ્રભાવ છે. ટૂંકમાં કહીએ તો પ્રગતિવાદે વિદ્યાર્થીઓને માત્ર બેસીને સાંભળવાને બદલે જાતે વસ્તુઓ શોધતા અને એક્સપ્લોર કરતા શીખવ્યું છે. તો હવે આ સમજૂતીના અંતે એક પ્રશ્ન તમારે વિચારવાનો છે. આજનું આપણું શિક્ષણ ખરેખર શિક્ષક કેન્દ્રી છે કે વિદ્યાર્થી કેન્દ્રી?